રાજકોટમાં જે ધાર્મિક દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા, પરંતુ જે અનેક મંદિરો જે છે અનેક વિસ્તારોમાં આવેલા છે તેનું જે ડિમોલેશન જે છે તે આજે રાત્રિના કરવાનું છે, પરંતુ આ ડિમોલેશન રોકવા માટે વિશ્વ હિન્દુ પરિષદ છે તેઓ અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવશે અને જે ડિમોલેશન કરવાની જે કામગીરી છે જે મંદિરોની તેને રોકવામાં આવે તેવી માંગ જે છે તે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે। અનેક લોકો આપણી સાથે છે વિશ્વ હિન્દુ પરિષદના, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા કયા ધાર્મિક દબાણો છે અને કયા વિસ્તારોમાં આવેલા છે અને શું માંગ છે આપની? મારું નામ વિનય કારિયા છે, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની જવાબદારી છે। અમારા ધ્યાનમાં ગઈકાલે રાત્રે એવું આવેલું છે કે વોર્ડ નંબર 8, 9 અને 11 આ ત્રણેય વોર્ડમાં થઈ અને 13 અલગ અલગ ધાર્મિક હિન્દુ ધર્મના ધાર્મિક દબાણોનું દબાણ હટાવવા માટે કાર્યવાહી આરએમસી કરવાની છે। તો અમારી એવી માગણી છે કે હિન્દુ ધર્મના જેટલા પણ ધાર્મિક સ્થાનો રહ્યા એ લાખો કરોડો લોકોના આસ્થાના સ્થાન છે, બરાબર, શ્રદ્ધાના સ્થાન છે। તો જે મંદિરો નડતરરૂપ નથી એવા મંદિરોને શા માટે હટાવવા જોઈએ? તો આવા મંદિરોને હટાવવામાં ન આવે અને કલેક્ટર સાહેબશ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને અમારી વિનંતી છે કે આવી કોઈ પણ યોજના હોય આરએમસીની તો એ અત્યારે લાગુ ન કરે, અમલી ન કરે એને, અને એનાથી જે હજારો લાખો લોકોની ભાવના સાથે ખિલવાડ થાય છે તો આવી કોઈ પણ યોજનાઓ ભવિષ્યમાં પણ ન બનાવે એવી અમારી નમ્ર વિનંતી અને માંગણી છે। જો આજે તમે કહ્યું એમ આજે રાત્રે કદાચ ડિમોલેશન કરવામાં આવશે તો શું? આજે રાત્રે પણ ડિમોલેશન કરવામાં જો એ લોકોની યોજના કન્ટિન્યુ રહેવાની હોય તો અમારી એ જ માંગણી રહેશે કે એવી કોઈ યોજના ન ચલાવે અને એવા ધાર્મિક દબાણોને જે નડતરરૂપ નથી એવા દબાણોને દૂર કરવાની કોઈ જરૂર છે નહીં, તો એવું ન કરે। અને જો એવું કરવામાં આવશે તો અમે કાયદા મુજબ, કાયદાને ધ્યાનમાં રાખીને જે કાંઈ પણ થઈ શકતું હશે એ અમારી રીતે, અમારી યોજના મુજબ અમે આગળ વધીશું। બિલકુલ, અન્ય લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું માંગ, મુખ્ય માંગ શું રહેશે અત્યારે? મુખ્ય માંગ અત્યારે એ છે કે રાજકોટના જે મંદિરો છે જે નડતરરૂપ નથી એને પાડવાની કોઈ જરૂર જ નથી। સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરેલો છે કે જે મંદિરો નડતરરૂપ ન હોય તેને પાડવાની જરૂર નથી, તો એ શું કામ રાજકોટના અત્યારના ટીપીઓને આ મુદ્દો મગજમાં આવે છે અને ડિમોલેશન ચાલુ કરે છે? એટલે એ લઈને એક પ્રશ્ન છે, એટલે એના માટે અમે આ આંદોલન ચલાવીએ છીએ। અત્યારે કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવશે? અત્યારના અમારી રજૂઆત એ છે કે જે મંદિરો રોડ રસ્તા ઉપર નથી, નડતરરૂપ નથી, એને પાડવામાં ન આવે અને લોકોની લાગણી છે, લોકોની આસ્થા છે જે જોડાયેલી છે તો એને શું કામ પાડે છે? શું કારણ, શું અમને કારણ નથી સમજાતું એનું, એટલે એના માટે અમે કલેક્ટરને મળવા માટે આવ્યા છીએ। કેટલા વર્ષો જૂના આ મંદિરો છે? લગભગ બધા મંદિરો 15-20 વર્ષો જૂના છે અને એ મંદિરોને લઈને લોકો એની સાથે જોડાયેલા હોય, સ્થાનિક લોકો જોડાયેલા હોય। હજી સ્થાનિક લોકોને તો ખ્યાલ પણ નહીં હોય કે મંદિરો રાતના પાડવાના છે, તો લોકોને પણ ખબર નથી। નોટિસું જે તે વખતે આપી હશે 6-12 મહિના પહેલાં અને અચાનક જ આવીને રાતના પાડી જશે મંદિર, તો લોકોના પણ ધ્યાનમાં નથી આવવાનું કે રાતે રાત મંદિર સાફ થઈ જશે, તો એ ન થવું જોઈએ એમ। કયા કયા મંદિરો છે કે જે અત્યારે તમને ખ્યાલ આવ્યો છે કે આ મંદિરનું ડિમોલેશન થવાનું છે? વોર્ડ નંબર 8, 9 અને 11 આ ત્રણના 3-4 મંદિરો છે જે લિસ્ટ અત્યારે આવ્યું છે અમારી પાસે, જેનું રાતે ડિમોલેશન કરવાના છે એ લોકો। કદાચ તમારા આવેદન બાદ પણ જો રોકવામાં નહીં આવે તો આગળ શું તમારી કોઈ પ્લાન છે ખરો? આગળ સમગ્ર હિન્દુ સમાજની જાગૃતિનો પ્લાન છે ને રાજકોટમાં જેટલા મંદિરો છે જે લોકોએ આ લોકોએ લિસ્ટ બનાવ્યું છે તેનું એક આપણે મંદિરોનું ગ્રુપ બનાવી અને પછી આનું કેવી રીતે આપણે કાયદાકીય રીતે આગળ વધવું એ અમારું પ્લાનિંગ છે અત્યારે। બિલકુલ, શું કહેશો અત્યારે જે પ્રમાણે ડિમોલેશનની વાત ચાલી રહી છે મંદિર? રાજકોટમાં જેટલું હિન્દુ ધર્મના આસ્થાનું કેન્દ્ર, જેટલા પણ શેરી ગલીએ નાની મોટી જેટલી હનુમાનની ડેરી હોય ક્યાંય કોઈ નડતરરૂપ નથી, છતાં પણ કોર્પોરેશનવાળા આ લોકો ખોટી નડતરરૂપનું એ ડિમોલેશન કરશે એ વસ્તુ બરોબર નથી। અને લાખો તો નહીં પણ કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, પૂરા ભારતભરની અંદર હિન્દુ રાષ્ટ્ર છે એની અંદર આ અયોગ્ય છે, આ બધી વસ્તુ બરોબર છે નહીં। આ તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી આ બાબતે? ના, હજી નથી ગયા, તો હવે આગળની જો કાર્યવાહી શું થશે। કલેક્ટરને શું રજૂઆત કરશો? અત્યારે આપવાના છે કે અત્યારે આ યોજના તમારી ન રાખો એમ। બિલકુલ, બીજા અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેવા માંગશો તમે? મારું નામ રવિન્દ્રભાઈ બડગુજર, રાજકોટ જિલ્લા મંત્રીની જવાબદારી છે। હવે આપણે જ્યાં હિન્દુ સરકાર છે અને હિન્દુના જ્યાં લાગણી છે મંદિર પાડવામાં આવે છે હિન્દુઓના, એ ખૂબ દુઃખદ બાબત છે। એ ન પાડવામાં આવે તેવી સર્વે હિન્દુ સમાજની માંગ છે અને આ
અનેક દિવસો પહેલાં જે નોટિસ આપવામાં આવી હતી, અત્યારે કોઈ મંદિરવાળાને કોઈને કાંઈ જાણ કરવામાં આવેલ નથી. પણ આજે અમારી પાસે જે લિસ્ટ આવ્યું છે એ એક 3-4 વોર્ડનું લિસ્ટ આવ્યું છે અને અમારે હવે બધા સાથે સંપર્ક કરી અને એક યોજના બનાવી અને આની સામે અમારે એક વિરોધ પ્રદર્શન કરવાનું અને આ મંદિર ન પડે એવી અમારી સર્વે હિન્દુ સમાજની માંગ છે. શું કહેશો? હાલ તમે કહ્યું એમ કે અલગ અલગ વોર્ડની અંદર આ પ્રકારના મંદિરો 4-3 મંદિરોના પાડવાની ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારત દેશ હંમેશા હિન્દુ રાષ્ટ્રવાદ, સનાતન સંસ્કૃતિ અને પવિત્ર આ ધાર્મિક મૂલ્યોને આદર આપે છે. આ સત્તાવાર યાદીમાં દર્શાવેલા હનુમાનજી ડેરી, કષ્ટભંજન હનુમાનજી, કેસરી હનુમાનજી અને માતાજીના તમામ મંદિરો વર્ષો જૂના છે અને ત્યાં લાખો સ્થાનિકો ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. લોકભાવના સદરવું પવિત્ર ધાર્મિક સ્થાનો સાથે હજારો નાગરિકોની લાગણીઓ અને સંવેદનાઓ સીધી રીતે જોડાયેલી છે. વહીવટતંત્ર દ્વારા આ પ્રકારે ઓચિંતી કાર્યવાહી કરવાથી હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે તેમ છે. નમ્ર માગણી એટલી જ છે, આપ શ્રીને અત્યંત આગ્રહભરી અને નમ્ર વિનંતી છે કે લોકહિત અને ધાર્મિક આસ્થાનો આદર કર્યા સત્તાવાર પત્ર હેઠળ આવતીકાલે સવારે યોજાનારી ડિમોલેશનની તમામ કામગીરીને અત્રે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી નમ્ર અરજ છે. અને આપ મીડિયાના માધ્યમથી અમે તમને જણાવી છે કે અમે ટીપીઓ સાહેબ સાથે પણ વાત કરેલી છે ટેલિફોનિક, અને કમિશનર સાહેબ સાથે પણ વાત કરેલી છે. પણ સાહેબ રજા ઉપર હતા, એના લીધે ધડુક સાહેબ ચાર્જમાં છે, એની સાથે પણ વાત કરી છે કે આ બધા હિન્દુ ધર્મ છે. આ મંદિર અમે રૂબરૂ જઈને જોયેલા છે અને આ ક્યાંય રસ્તામાં આવતા નથી ને આ મંદિરો ક્યાંય કોઈને નડતર રૂપ નથી. અને હિન્દુ ધર્મ બીજા દ્વારા કહેવામાં આવે અને હિન્દુના મંદિરોની સાથે છેડછાડ થાય ના થાય એવી આપના માધ્યમથી અમારી નમ્ર પ્રાર્થના છે. બિલકુલ. તો જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ છે તેમનું કહેવું છે કે જે અલગ અલગ મંદિરો આવેલા છે અલગ અલગ વોર્ડની અંદર તે ડિમોલેશનની કામગીરી ન કરવામાં આવે. જો આ કામગીરી રોકવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર તેઓ આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.